મિત્રો, સામાન્ય રીતે ક્રિકેટની કોઈ મેચ હોય તો એમાં કોણ જીતે? કોઈ પણ એક ટીમ જીતે, અથવા તો ઘણીવાર મેચ રદ થાય તો કોઈ પણ ટીમની વિજેતા જાહેર કરવામાં આવતી નથી. પણ ક્રિકેટના ઇતિહાસમાં એવું પણ બન્યું છે કે જ્યારે મેચ રદ કરવામાં આવી હોય અને બંને ટીમને એક સાથે વિજેતા જાહેર કરવામાં આવેલા હોય. આપણે આ વિડીયોમાં ક્રિકેટની વાત નથી કરવાની, પણ આ બાબતને આપણે સહપ્રભાવિતાની સાથે જોડશું. અગર કોઈ વ્યક્તિ ભારત પાકિસ્તાનની મેચમાં બે ટીમને સપોર્ટ કરવા માંગે તો શું થાય? દાખલા તરીકે જસપ્રીત બુમરાહ સરફરાજ ખાનને બોલ્ડ કરી દે તો એ ભારત તરફથી ચીયર્સ કરશે કે પાકિસ્તાન તરફથી નારાજ થશે? આપણે ક્રિકેટ મેચની વાત નથી કરવાની, પણ આ બાબતને આપણે સહપ્રભાવિતાની સાથે જોડશું. એનો અવાજ સાંભળીને તમને કોઈ હોરર મૂવીની યાદ આવી છે. હોરર મૂવીમાં સામાન્ય રીતે બિલાડી છે એ આવતી હોય છે. આ બિલાડી કંઈક અલગ પ્રકારની છે. મિત્રોની આંખોમાં જુઓ, એની આંખોના રંગમાં તમને ફેરફાર જોવા મળે છે, અને આ રંગ છે એને વધારે હોરર બનાવે છે, વધારે ભયાનક બનાવે છે. આપણે હોરર ફિલ્મની વાત નથી કરવી, આ બાબતને આપણે સહપ્રભાવિતાની સાથે. તો મિત્રો, વાત કરીએ સહપ્રભાવિતા વિશે. સહપ્રભાવિતાના ઉદાહરણ તરીકે આજે આપણે એબીઓ રુધિર જૂથ છે એની ચર્ચા કરીશું. એબીઓ રુધિર જૂથ છે એ એન્ટીજનના આધારે રુધિર જૂથ પાડવામાં આવે છે. થોડુંક આપણે રુધિરના બંધારણ વિશે જોઈએ તો રુધિર છે એની અંદર મુખ્ય બે ભાગ છે, રુધિર કોષો અને રુધિર રસ. આ રુધિર કોષોની અંદર ત્રણ પ્રકારના કોષો આવે છે, પણ આપણે એના રુધિર જૂથ માટે રક્તકણ ની વાત કરશું. અને રુધિર રસની અંદર ઘણા બધા અલગ અલગ તત્વો છે તે આવેલા છે. પ્રોટીન છે, અંતઃસ્રાવો ભરેલા હોય, ઉત્સર્જક દ્રવ્યો ભરેલા હોય, પણ એ પૈકી આપણે રુધિર રસમાં આવેલા એન્ટીબોડી ની વિશે વાત કરવાની છે. તો આપણે જોઈએ કે રુધિર જૂથ અને આ રક્તકણ એન્ટીબોડી આ બંનેની વચ્ચે શું સંબંધ છે. તો રક્તકણો છે એની ઉપર ચોક્કસ પ્રકારની શર્કરા છે એ આવેલી છે, અને આ શર્કરા છે એ બે પ્રકારની છે, એ ટાઈપ અને બી ટાઈપ. ધારો કે આપણી રક્તકણ છે, આ રક્તકણ પર આપણે શર્કરા માટે એક સંજ્ઞા ધારી લઈએ. આવા પ્રકારની શર્કરા આવેલી છે. અહીંયા આ રક્તકણ છે, અને રક્તકણ પર શર્કરાનો પ્રકાર આ જે શર્કરા છે તેને એ પ્રકારના એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા રક્તકણો એવા હોય છે કે જેની ઉપર એનાથી અલગ પ્રકાર બી પ્રકાર ના એન્ટીજન હાજર હોય છે. ઘણા રક્તકણો એવા હોય છે કે જેની સપાટી પર એ પ્રકારના એન્ટીજન અને
બંને હાજર હોય છે. જ્યારે અમુક રક્તકણ એવા માલુમ પડે છે કે જેના કોષરસ પટલ પર કોઈ પણ પ્રકારનો એન્ટીજન હોતો નથી. રક્તકણની સપાટી પર એન્ટીજન આવેલા હોય છે. તો અહીંયા એ ટાઈપના, બી ટાઈપના, અહીંયા બંને એ અને બી ટાઈપના બંને સાથે, જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો એન્ટીજન છે એ રક્તકણની સપાટી પર હાજર નથી. એન્ટીજન એ એક ચોક્કસ પ્રકારની શર્કરા છે. હવે કયો પ્રકાર કોને કહેવાય? તો આના આધારે રક્તકણની સપાટી પર કયા એન્ટીજન હાજર છે એના આધારે રુધિરનું જૂથ નક્કી થાય છે. જે રક્તકણની સપાટી પર એ એન્ટીજન હાજર હોય તેને એ રુધિર જૂથ કહેવામાં આવે. બી એન્ટીજન જેની રક્તકણની સપાટી પર આવેલો હોય તેને બી રુધિર જૂથ કહેવામાં આવે. જે રક્તકણની સપાટી પર એ અને બી બંને હાજર હોય તેને એ બી રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે. અને જે રક્તકણની સપાટી પર કોઈ પણ પ્રકારનો એન્ટીજન હાજર ન હોય તેને ઓ રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે જોયા એ છે રક્તકણની સપાટી પરના એન્ટીજન. તો આપણે રક્તકણની વાત કરી. તો હવે રુધિર રસ જે છે એની અંદર શું છે? એન્ટીબોડી. તો આ એન્ટીબોડી કયા પ્રકારના જોવા મળે? તો એન્ટીબોડીની જો વાત કરીએ રુધિર રસમાં હાજર એન્ટીબોડી. રુધિર રસમાં કયા પ્રકારના એન્ટીબોડી હાજર હોય? તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, એન્ટીજન અને એન્ટીબોડી જે છે એ એકબીજાની સાથે પ્રક્રિયા કરે છે. જ્યારે એન્ટીજન અને એન્ટીબોડી એકબીજાની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે રુધિરને ગંઠાઈ જવાની પ્રક્રિયા તરફ દોરી જાય છે. રુધિર છે એ જામી જાય છે. જો આવું થાય તો રુધિરનો પ્રવાહ બંધ પડી જાય અને અંતે માણસનું મૃત્યુ પણ થઈ શકે. તો એન્ટીજન અને એન્ટીબોડી એકબીજાની સાથે જોડાય છે, પણ કયો એન્ટીજન કયા એન્ટીબોડી સામે જોડાય? તો એ એન્ટીજન છે એ એન્ટીબોડીની સાથે જોડાઈ શકે. બી એન્ટીજન છે એ એન્ટી-બી એન્ટીબોડી સાથે જોડાઈ શકે. તો એનો મતલબ એવો થયો કે આપણા રુધિરમાં જે એન્ટીજન હોય એની વિરુદ્ધ કામ કરતો એન્ટીબોડી હોવો જોઈએ નહીં. તો અહીંયા એ રુધિર જૂથ છે, તો આ એ રુધિર જૂથ વાળા વ્યક્તિ પાસે એન્ટીજન એ છે, તો એની પાસે એન્ટી-એ એન્ટીબોડી હોવો જોઈએ નહીં. આપણે એન્ટીબોડીની સંજ્ઞાઓ જોઈ લઈએ. એન્ટીબોડીની વાત કરીએ તો દાખલા તરીકે આ છે એ એન્ટી-એ એન્ટીબોડી માટેની સંજ્ઞા હોય અને આ સંજ્ઞા આપણે એન્ટી-બી એન્ટીબોડી માટે જો વાપરતા હોઈએ તો આપણને ખ્યાલ છે કે રિએક્શન પ્રક્રિયા કોની વચ્ચે થાય છે? એન્ટીજન એ એન્ટી-એ એન્ટીબોડી સાથે જોડાઈ શકે છે. આ બંનેની વચ્ચે પ્રક્રિયા થઈ શકે છે. લોક એન્ડ કીની જેમ એકબીજા સાથે ફિટ થઈ જાય છે. ધીમે ધીમે આવા રક્તકણો જે છે એ એન્ટી-એ એન્ટીબોડી એ પ્રકારના એન્ટીજન એન્ટી-એ એન્ટીબોડી સાથે જોડાય છે અને રુધિર છે એ જામી જાય. એ જ રીતે
બી પ્રકારના એન્ટીબોડી છે એ એન્ટી-બી એન્ટીબોડી સાથે જોડાઈ શકે. આ બંનેની વચ્ચે રિએક્શન થઈ શકે, પણ ક્યારે એ એન્ટીજન એન્ટી-બી એન્ટીબોડી સાથે જોડાઈ શકે નહીં. કારણ કે આપણે સરળતા માટે એના આકાર એવા રાખી છે કે એકબીજામાં ફિટ થઈ શકે. જુઓ, આ એન્ટીજન એ છે એ એન્ટી-એ એન્ટીબોડીની અંદર ગોળાકારમાં ફિટ થઈ જશે. અહીંયા ત્રિકોણાકાર ખૂણાવાળો બી એન્ટીજન છે એ અહીંયા ખાંચામાં એન્ટી-બી એન્ટીબોડીમાં ફિટ થઈ જશે, મતલબ કે એની બેની વચ્ચે રિએક્શન થઈ શકશે. પણ ક્યારે એ એન્ટીજન એ એન્ટી-બી એન્ટીબોડી સાથે પ્રક્રિયા નહીં કરે અને બી પ્રકારનો એન્ટીજન એન્ટી-એ એન્ટીબોડી સાથે પ્રક્રિયા કરશે નહીં. તો જે વ્યક્તિનું રુધિર જૂથ એ હોય એમાં એન્ટીબોડી એ હાજર હોય, એટલે કે એન્ટીજન એ હાજર હોય, એ એન્ટીજન અને આવો વ્યક્તિ એનું રુધિર ગંઠાઈ ગયેલું નથી, સામાન્ય છે, એટલે એમાં ક્યારે એન્ટી-એ એન્ટીબોડી હોવાનો નથી. તો કોણ હોઈ શકે? બીજો પ્રકાર એન્ટી-બી એન્ટીબોડી એની અંદર રુધિર રસમાં છે એ ફરતા હોય, હાજર હોય. એટલે આના રુધિર રસમાં કયા એન્ટીબોડી હોય? એન્ટી-બી એન્ટીબોડી હાજર હોય અને રુધિર રસમાં આવા એન્ટીબોડી પુષ્કળ પ્રમાણમાં તરતા હોય. જો એન્ટીજન છે રક્તકણની સપાટી પર ચોંટેલો છે, જ્યારે એન્ટીબોડી છે એ રુધિર રસમાં ફ્રીલી તરતા હોય છે, રુધિર રસની સાથે વહન પામી શકે. જ્યારે એન્ટીજન છે એ રક્તકણની સાથે વહન પામી શકે પણ એ રક્તકણની સપાટી પર ચોંટેલા છે, એ પોતે મુક્ત રીતે ક્યાં જઈ શકતા નથી, કરી શકતા નથી. તો એન્ટી-બી એન્ટીબોડી હાજર હોય. હવે તમને ખ્યાલ હશે કે બી રુધિર જૂથ હોય તો તેની પાસે કયા પ્રકારના એન્ટીબોડી હોવા જોઈએ? જવાબ છે એન્ટી-એ પ્રકારના એન્ટીબોડી. તો અહીંયા રુધિર રસમાં કયા હશે? એન્ટી-એ એન્ટીબોડી. આ એન્ટીબોડીનું નામ છે એન્ટી-એ, આ એન્ટીબોડીનું નામ છે એન્ટી-બી. એન્ટી વિરુદ્ધાર્થી શબ્દ છે, એટલે કે એનો વિરોધ કરતો હોય. એ એન્ટીજન હોય તો એનો વિરોધ એન્ટી-એ એન્ટીબોડી કરે. તો બી પ્રકારનું રુધિર જૂથ હોય તો એની સપાટી પર, રક્તકણની સપાટી પર બી એન્ટીજન હાજર હોય અને તેના રુધિર રસમાં એન્ટી-એ એન્ટીબોડી છે તે હાજર હોય. હવે આના પરથી તમે કહી શકો હોય તો એના રક્તકણની સપાટી પર બંને પ્રકારના એન્ટીજન હાજર છે, એન્ટીજન બી અને એન્ટીજન એ. બંને પ્રકારના એન્ટીજન હાજર છે. તો હવે એના રુધિર રસ પાસે કયો એન્ટીબોડી હોય? જો એન્ટી એન્ટીબોડી હશે તો એ એન્ટીજન સાથે જોડાઈ જશે. જો બી એન્ટી-બી એન્ટીબોડી હશે તો બી એન્ટીજન સાથે જોડાઈ શકે. તો વિકલ્પ કયો છે? વિકલ્પ એકેય નથી. એટલે એના રુધિર રસની અંદર કોઈ પણ પ્રકારનું એન્ટીબોડી હાજર હોતું નથી. ચોથો રુધિર જૂથ ઓ બ્લડ ગ્રુપ. ઓ બ્લડ ગ્રુપ છે એના રક્તકણની સપાટી પર એક પણ એન્ટીજન નથી. તો એના રુધિર રસમાં કયા એન્ટીબોડી હોઈ શકે? આનાથી વિરુદ્ધ. એક એન્ટીજન નથી, મતલબ કે ગમે તે એન્ટીબોડી હોય આ રુધિર જૂથને કાંઈ ફેર પડશે, રુધિર ગંઠાશે નહીં. એટલે અહીંયા બંને પ્રકારના એન્ટીબોડી હાજર હોય, એન્ટી-એ અને એન્ટી આપણે કલર અલગ વાપર્યો છે, એન્ટી-બી એન્ટીબોડી. બંને પ્રકારના એન્ટીબોડી છે તે એની અંદર હાજર હોય. કારણ કે રુધિર ગંઠાઈ જવાનો સવાલ જ નથી, કારણ કે રક્તકણ
પૃષ્ઠની સપાટી પર એક પણ એન્ટીજન ની હાજરી નથી. તો આ પ્રકારે રુધિર જૂથ છે એ આપણને જોવા મળે છે. હવે આ રુધિર જૂથ છે, આટલી વસ્તુ બરાબર સમજી લો મિત્રો. હવે આ રુધિર જૂથ છે એ જનીનિક રીતે કઈ રીતે નિયંત્રિત થાય છે તેની વાત આપણે કરવાની. તો એવી રુધિર જૂથ છે એ આય પ્રકારના જનીનથી નિયંત્રિત થાય છે. અને આ આય જનીન છે એ ત્રણ વૈકલ્પિક કારકો સ્વરૂપે અથવા તો ત્રણ એલેલ સ્વરૂપે છે એ જોવા મળે છે. આ આય જનીનના ત્રણ સ્વરૂપો છે, આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ એ, આઈ બી અને જે પૈકી આઈ એ અને આઈ બી છે એ બંને પ્રભાવી છે. કોના ઉપર? સ્મોલ આઈ ઉપર. એટલે સ્મોલ આઈ થયું પ્રચ્છન્ન, સ્મોલ આઈ પ્રચ્છન્ન જનીન છે. આઈ એ અને આઈ બી સ્મોલ આઈ ઉપર પ્રભાવી છે, પણ એ બંનેનું એકબીજાની સાથે કેવું રિલેશન છે એ આપણે હવે આગળ જોવાનું છે. તો રુધિર જૂથ જે છે, જન્યુઓ છે, એની પાસે આ ત્રણ પૈકી કોઈ પણ એક જ હાજર હોય. એટલે પિતૃમાંથી એક જન્યુ આવે છે, માતા પાસેથી એક જન્યુ આવે છે, તો બંને પાસેથી એક એક જન્યુ આવે છે. આ જન્યુ બંને જે છે એ આ ત્રણ પૈકી કોઈ પણ એક જનીન છે, એલેલ છે, એ ધરાવતા હોઈ શકે. તો કેટલા પ્રકારના કોમ્બિનેશન બની શકે તો એની વાત કરીએ. તો પિતૃ એક માંથી જનીન અથવા એલેલ, એ જ રીતે પિતૃ બે માંથી આવનાર જનીન, સંતતિમાં જનીન પ્રકાર કઈ રીતે બે એકબીજા સાથે જોવા મળે અને આ જનીન પ્રકારને આધારે ઉત્પન્ન થતું રુધિર, આ વાત આપણે અહીંયા કરવાની છે. તો દાખલા તરીકે આપણે જોઈએ કે પિતૃ એક માંથી દાખલા તરીકે આઈએ જનીન આવે છે, પિતૃ બે માંથી પણ આઈએ જનીન આવે છે. કારણ કે બંનેમાંથી આવતા જન્યુ પાસે ત્રણે પૈકી કોઈ પણ એક આવી શકે એવો વિકલ્પ છે. તો પિતૃ એક માંથી આઈએ, પિતૃ બે માંથી આઈએ, અથવા તો પિતૃ એક માંથી આઈએ આવે અને પિતૃ બે માંથી આઈ બી આવે, અથવા તો પિતૃ એક માંથી આઈએ આવે અને અહીંયા પિતૃ બે માંથી સ્મોલ આઈ જનીન આવે, અથવા તો પિતૃ એક માંથી આઈ બી જનીન આવે અને અહીંયા આઈ એ જનીન આવે. એ જ રીતે બંનેમાંથી આઈ બી જનીન આવે, અથવા તો પિતૃ એક માંથી આઈ બી અને પિતૃ બે માંથી સ્મોલ આઈ જનીન આવે, અથવા તો બંનેમાંથી સ્મોલ આઈ જનીન છે એ આવે. તો પરિણામે બનતું કોમ્બિનેશન છે આઈએ, તો સંતતિમાં આઈએ ટાઈપ જે છે એ જન્યુઓ છે એ જોડમાં જોવા મળે સંયુગની સ્થિતિમાં. આઈ બી બીજા કેસમાં, ત્રીજા કેસમાં આઈ સ્મોલ આઈ, ચોથા કેસમાં આઈ આપણે આઈ તરીકે પણ લખી શકીએ. આઈ બી અથવા તો આઈ અથવા તો પ્રચ્છન્ન સંયુગ્મી આઈ. તો હવે અહીંયા રુધિર જૂથ કયું ઉત્પન્ન થશે એ વાત છે. આપણે અગાઉ કીધું કે આઈએ અને આઈબી એ સ્મોલ આઈ જનીન પર પ્રભાવી છે. તો જ્યારે આઈબી પૈકી કોઈ પણ એક હશે અને સ્મોલ આઈ જનીન હાજર હશે ત્યારે આપણે બહુ સહેલાઈથી કહી શકશું કે જ્યારે આઈએ અને સ્મોલ આઈ હાજર છે એટલે કે પ્રભાવી કોણ છે? આઈએ. તો આ આઈએ જનીન છે એ પ્રકારનો એન્ટીજન
શર્કરા સ્વરૂપે ઉત્પન્ન કરશે અને આ એન્ટિજન રક્તકણની સપાટી પર જોવા મળશે અને એનો રુધિર જૂથનો પ્રકાર થશે એ. એટલે અહીંયા રુધિર જૂથનો પ્રકાર આપણને જોવા મળે છે કે એવી જ કન્ડિશન આપણે કહી શકશું અહીંયા IB સ્મોલ I IB જનીન છે એ પ્રભાવી છે કોની ઉપર? સ્મોલ I ઉપર. એટલે આપણે અહીંયા કહી શકશું કે આ IB જનીન છે B પ્રકારનો એન્ટિજન શર્કરા સ્વરૂપે ઉત્પન્ન કરશે કે જે રક્તકણની સપાટી પર જોવા મળશે અને રુધિર જૂથ ઉત્પન્ન થશે B પ્રકારનું. અથવા તો બંને પ્રચ્છન્ન સંયુક્ત સ્થિતિમાં હાજર હોય કોઈ પણ પ્રકારનો એન્ટિજન ઉત્પન્ન કરશે નહીં. રક્તકણની સપાટી પર એકય એન્ટિજન ન હોય તો એવા પ્રકારના રુધિર જૂથને આપણે કહીએ છીએ ઓ રુધિર જૂથ. હવે આ કેસમાં શું થશે? IA સંયુક્ત સ્થિતિમાં છે, બંને એ પ્રકારના છે તો બંને એ એન્ટિજન ઉત્પન્ન કરશે તો આનું રુધિર જૂથ પણ થઈ જશે એ. એ જ રીતે IB બંને B પ્રકારનો જ એન્ટિજન ઉત્પન્ન કરે છે, કોઈ પ્રશ્ન નથી. B રુધિર જૂથ ઉત્પન્ન થઈ ગયું. હવે સવાલ થાય IB IA જ્યારે બંને પિતૃમાંથી આવતા જનીન બે પ્રભાવી છે, શું કરવું? શું ઉત્પન્ન કરવું? સેમ કન્ડિશન આપણે વાત કરી હતી સેમ 2 ની શરૂઆતમાં કે એવો પ્રશ્ન સર કે જે પાકિસ્તાનને ફોલો કરે છે, ઇન્ડિયાને ફોલો કરે છે તો ચીયર કરશે કે નિરાશ થશે? શું કરશે? સેમ પરિસ્થિતિ અહીંયા થાય છે કે જ્યારે IB ને IA હાજર હોય ત્યારે શું થાય? તો ત્યારે નથી IB ઉપર પ્રભાવી કે નથી IB IA પર પ્રભાવી, બે સંયુક્ત રીતે પોતાની અસર વ્યક્ત કરે અને રક્તકણની સપાટી પર A એન્ટિજન પણ જોવા મળે, B એન્ટિજન પણ જોવા મળે. એટલે રક્તકણની આખા એરિયા ઉપર A અને B બંને એન્ટિજનનો સમાન પ્રભાવ. યાદ કરો સીન A આપણે જે વાત કરી શરૂઆતમાં કે એક જ ચેમ્પિયન્સ ટ્રોફી 2002 ભારત અને શ્રીલંકા બંનેનો અધિકાર છે એની ઉપર સાબિત થાય છે, કારણ કે બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. સેમ અહીંયા થાય છે કે રક્તકણની સપાટી પર A અને B બંને પોતાનું આધિપત્ય જમાવે અને પરિણામે AB બે એન્ટિજન છે એ રક્તકણ પર હોય અને રુધિર જૂથ બને છે AB. રુધિર જૂથ બને છે AB અને આવો રક્તકણ બંને પ્રકારના એન્ટિજન દર્શાવતો હોય. આ રક્તકણ જે છે એની સપાટી પર આપણને A એન્ટિજન પણ જોવા મળ્યા અને B એન્ટિજન પણ જોવા મળ્યા. તો આવી કંઈક સિચ્યુએશન ઉત્પન્ન થાય છે. તો અહીંયા IA અને IB એ સ્મોલ I પર તો પોતાનું પ્રભુત્વ દર્શાવે છે, ન્યા પ્રભુતાનો નિયમ સાબિત થાય છે A B O આટલી વખતે. પણ જ્યારે આ કન્ડિશન આવે છે ત્યારે પ્રભુતાના નિયમનું પાલન થતું નથી કે ભાઈ એક જનીન છે એ બીજા જનીન બીજા LL પર અથવા એક કારક બીજા કારક પર પ્રભાવી હોય, આવું અહીંયા થતું નથી. અહીંયા બંને સમાન રીતે પ્રભાવી છે, એટલા માટે આને કહીએ છીએ આપણે સહપ્રભાવિતા. તો આ સહપ્રભાવિતાનું ઉદાહરણ છે રુધિર જૂથ છે. એ બીજું ઉદાહરણ છે કે એક જ લક્ષણ ઉત્પન્ન કરવા માટે, રુધિર જૂથ ઉત્પન્ન કરવા માટે જ્યારે બે કરતા વધારે અલેલ હાજર હોય, બે કરતા વધારે પ્રકારના જનીન હાજર હોય તો તેને બહુવિકલ્પી કારકો. અહીંયા કેટલા ઓપ્શન છે આપણી પાસે? જનીનના કેટલા વિકલ્પો હાજર છે? 3. એટલે બે કરતા વધારે, તો આને આપણે કહી શકશું બહુવિકલ્પી કારકો. આવા પ્રકારની સહપ્રભાવિતા છે એ A અને B ની વચ્ચે જોવા મળે છે. આ એક ઉદાહરણ છે. આ સિવાયના ઉદાહરણ પણ છે. યાદ કરો સીન 3 કે જ્યાં બિલાડીની બંને આંખમાં અલગ અલગ રંગ છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એમ કે બિલાડીના માતા અને પિતા બંનેમાંથી આવેલા જનીન પાસે અલગ અલગ ઉત્પન્ન કરવા માટેનું જનીન હતું. બેમાંથી એકબીજા ઉપર પ્રભાવી નહોતું.
અને એટલા માટે બે સમાન રીતે જે છે એ સંતતિમાં લક્ષણ પ્રદર્શિત કરે છે. તો એ પણ ઉદાહરણ છે વિધાનું. બીજું એક ઉદાહરણ એવું જ છે કે ગાયના રંગ માટેનું છે. જે સફેદ ગાય અને લાલ ગાય છે, તો એકની રૂંવાટી બધી સફેદ છે, બીજીની બધી લાલ છે. તો આ બંને અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવતા જે ગાય છે અને ખૂંટ એની વચ્ચે સંકરણ કરવામાં આવે ત્યારે શું થાય છે? તો જે વાછરડું છે એની ઉપર સફેદ રંગ ઉપર લાલ ધબ્બા જોવા મળે, બંને રંગ પ્રદર્શિત થાય છે. તો આ બધા જ ઉદાહરણ છે સહપ્રભાવિતાને રજૂ કરે છે કે જે મેન્ડેલના નિયમનું પાલન કરતા નથી, એનાથી કંઈક અલગ છે. આ સાથે મિત્રો આપણે બીજો પણ મુદ્દો જોઈ લઈએ કે જ્યારે એક જનીન છે એ કોઈ એક નહીં પણ એક કરતાં વધારે લક્ષણો જે છે એ ઉત્પન્ન કરતો હોય. અહીંયા આપણે ઉદાહરણ લેવું છે સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરવા માટે. તો બીજની અંદર સ્ટાર્ચના કણો, આ સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન છે બી, અને આ બી જનીન છે એ બે પ્રકારે હાજર છે. કેપિટલ બી પણ હોઈ શકે, સ્મોલ બી પણ હોઈ શકે. જો કેપિટલ બી કોમ્બિનેશન ભેગું થાય છે, અથવા તો કેપિટલ બી સ્મોલ બી ભેગું થાય છે, અથવા તો સ્મોલ બી કોમ્બિનેશન ભેગું થાય છે, તો શું થાય છે? તો અહીંયા કેપિટલ બી છે એ મોટા કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરે છે, જ્યારે સ્મોલ બી છે એ નાના કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરે છે. પણ આપણે તો વાત કરી કે એક જનીન એક કરતાં વધારે અસર ઉત્પન્ન કરતું હોય, તો અહીંયા બીજું કયું લક્ષણ તે પ્રદર્શિત કરાવે છે? તો બી જનીન છે માત્ર મોટા કદના સ્ટાર્ચ કણો સાથે એ સિવાય બીજું લક્ષણ પ્રદર્શિત કરે છે, બીજનો આકાર ગોળ આકારના બીજ ઉત્પન્ન કરે. અને સ્મોલ બી છે એ ખરબચડા આકારના બીજ ઉત્પન્ન કરે. તો હવે અહીંયા સામાન્ય રીતે જુઓ તો આપણને એવું લાગે કે કેપિટલ બી છે એ સ્મોલ બી પર પ્રભાવી છે. એટલે જ્યારે કેપિટલ બી ની હાજરી હશે ત્યારે આ બીજની અંદર મોટા કદના સ્ટાર્ચ કણો હશે અને ગોળ આકારના બીજ હશે. માત્ર પ્રચ્છન્ન સંયુગ્મી સ્થિતિ સ્મોલ બી માં જ નાના કદના સ્ટાર્ચ કણો અને ખરબચડા આકારના બીજ ઉત્પન્ન થતા હશે. બરોબર? તો શું થાય છે એ આપણે જોઈએ. તો જ્યારે કેપિટલ બી હાજર હોય છે ત્યારે આ બીજ છે એ સ્ટાર્ચ કણો નું કદ કેવું જોવા મળે છે? તો કે મોટા કદના કણો જોવા મળે છે, અને એની સામે બીજનો આકાર કેવો ઉત્પન્ન કરે છે? તો ગોળ બીજ ઉત્પન્ન કરે છે. આ માની શકાય તેવી બાબત છે. એ જ રીતે સ્મોલ બી કોમ્બિનેશન હોય ત્યારે સ્ટાર્ચ કણોનું કદ છે એ કેવું છે? તો કે નાના કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરે છે. મિત્રો બીજમાં સ્ટાર્ચના કણોની બાબતમાં આપણે વાત કરીએ છીએ, તો અહીંયા કેપિટલ બી અને સ્મોલ બી બંને કારકો હાજર છે. કેપિટલ બી છે તે મોટા કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરે છે, જ્યારે આકાર માટેની વાત કરીએ તો ગોળાકારના બીજ ઉત્પન્ન કરે છે. સ્મોલ બી જનીન છે નાના કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરે છે અને ખરબચડા આકારના બીજ ઉત્પન્ન કરે છે. એ મતલબ કે બી જનીન છે કે જે બે વિકલ્પોમાં હાજર છે એ બે અલગ અલગ લક્ષણો સ્ટાર્ચ કણોનું કદ અને બીજનો આકાર આ બંને પર નિયંત્રણ દાખવે છે. હવે જો આપણે આ કોમ્બિનેશનની વાત કરીએ તો કઈ રીતે હોઈ શકે? કેપિટલ બી હોઈ શકે, કેપિટલ બી સ્મોલ બી હોઈ શકે, અથવા તો સ્મોલ બી સ્વરૂપે હાજર હોઈ શકે. જો કેપિટલ બી સ્વરૂપે હોય,
મતલબ કે માત્ર આ જ જનીન હાજર છે તો ઓબ્વિયસલી સ્ટાર્ચના કણોનું કદ મોટા કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન થાય અને ગોળ આકારના બીજ ઉત્પન્ન થાય કારણ કે બે કેપિટલ બી હાજર છે આ સમજી શકાય તેવી બાબત છે એ જ રીતે સ્મોલ બી હાજર હોય તો માત્ર સ્મોલ બી હાજર છે બીજો વિકલ્પ જ નથી એટલે બધા સ્ટાર્ચના કણોના કદ નાનું થશે અને બજરા આકારના બીજ ઉત્પન્ન થશે અહીંયા જો પણ વિષમયુગ્મની સ્થિતિમાં શું થાય છે જ્યારે કેપિટલ બી અને સ્મોલ બી બે સાથે હાજર હોય છે ત્યારે શું થાય છે તો બીજના આકારની વાત કરીએ તો ગોળ બીજ ઉત્પન્ન થાય છે મતલબ કે વિષમયુગ્મની સ્થિતિમાં એટલે કે કેપિટલ બી સ્મોલ બી જ્યારે સ્થિતિ હતી ત્યારે કેપિટલ બી એ પોતાની અસર વ્યક્ત કરી સ્મોલ બી એ પોતાની અસર વ્યક્ત કરી શકતો નથી તો અહીંયા પ્રભુતાના નિયમનું પાલન થાય છે આપણે કહી શકીએ કે બી કેપિટલ બી છે એ પ્રભાવી છે પણ બીજા કિસ્સામાં જ્યારે કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મની સ્થિતિ હાજર હોય છે ત્યારે નથી સ્ટાર્ચના કણોનું કદ મોટું થતું કે નથી નાનું થતું અહીંયા સ્ટાર્ચના કણો મધ્યમ કદના બને છે મતલબ કે જો કેપિટલ બી પ્રભાવી હોત તો કદ મોટા થયા હોત સ્ટાર્ચના કણોનું કદ સ્મોલ બી પ્રભાવી હોત તો સ્ટાર્ચના કણોનું કદ નાનું બન્યું હોત એ કઈ થયું નહીં મતલબ કે એક જનીન બીજા પર પ્રભાવી નથી અને આ કિસ્સો છે એ અપૂર્ણ પ્રભુતાનો કિસ્સો છે કે જેની વિગતવાર ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છે જો ન ખ્યાલ આવતો હોય અપૂર્ણ પ્રભુતા વિશે તો ઉપર આઈ બટનમાં એની લિંક આપેલી છે તમે જોઈ શકો છો તો અપૂર્ણ પ્રભુતાનો કિસ્સો અહીંયા સાબિત થાય છે તો આપણે વાત કરીએ મિત્રો કે એક જનીન જ્યારે બે અલગ અલગ લક્ષણોનું નિયંત્રણ કરતું હોય ત્યારે જરૂરી નથી કે બંને માટે હંમેશા પ્રભાવી હોય એક જનીન એક કરતાં વધારે લક્ષણો જ્યારે ઉત્પન્ન કરતું હોય ત્યારે દરેક લક્ષણ માટે પોતે એકમાં પ્રભાવી છે એટલે બીજામાં પ્રભાવી હોય જ એવું જરૂરી નથી અહીંયા કેપિટલ આ બી જનીન છે એ કેપિટલ બી જનીન છે બીજના આકાર માટે પ્રભાવીપણું સાબિત કરી શક્યું છે પણ સ્ટાર્ચના કણોના કદ માટે તે પોતાનું પ્રભાવીપણું સાબિત કરી શક્યું નથી બરાબર તો આવી સ્થિતિ જનીનોની વચ્ચે રિએક્શન થતા જોવા મળે છે આવા ઘણા બધા એક્સાઇટિંગ કિસ્સાઓ છે એનો આપણે આગળ પણ અભ્યાસ કરીશું કે જેમાં જનીનોની આંતરક્રિયાઓ જે છે એમાં અલગ અલગ રીતે તેઓ વ્યક્ત થતા હોય છે